waste, wasting natural resources and wasting energies. It's high time we realized our responsibilities, our duty to save our planet. ગ્લોબલ વોર્મિંગ વિશે આખી દુનિયા હમણાં ચિંતામાં છે. આપણે જાણીએ છીએ કે મોરેશિયસ જેવા દેશો થોડું 1 કે 2 ડિગ્રી પણ તાપમાન વધશે તો મોરેશિયસ જેવા દેશો તો ડૂબી જશે. દરિયાકાંઠાના જે ગામો છે, દેશો છે, એમને પણ ખૂબ નુકસાન થશે. આપણા હિન્દુસ્તાનમાં પણ બોમ્બેનો ઘણો બધો ભાગ પાણીના નીચે આવી જશે. કેરલા ડૂબી જશે. કેરલા ઓલરેડી અંડર વોટર છે તો એ ડૂબી જશે. એટલે ઘણા બધા માણસોને સ્થળાંતર કરવા પડશે અને એમાં ઘણી બધી મુશ્કેલીઓ ઊભી થાય. The truth is that global warming is happening. We have already witnessed effects of climate change. फिर वरसाद નથી આવતો. બે ચાર વર્ષ છે ખોમી આવ્યા પોર જરી કે હું તને કે પલ હવા આવતો વરસાદ ਕੀ થાય છે. બરાબર છે. આ વગર સિઝનની કેરી લાગે છે એટલે આપણે પોતે કરી શકીએ, નહીં કરીએ તો કોઈ અસર થવાનું નથી. Copenhagen's may fail. We may doubt carbon tradings. Governments may have their own agendas. Scientists will do their bit. But real change has to happen at the grassroots level. It's high time we become aware of our responsibilities. It's high time we said, I am aware. આપણે પહેલ કરવી પડે અને આપણે પહેલ કરીશું તો જ આવતીકાલ એ આપણે સારી રીતે સારી જોઈ શકીશું. જે પણ સંસાધનો છે એની જાળવણી થાય અને એનો ઉપયોગ સેન્સિબલી થાય એ બહુ જરૂરી છે. એટલે હું પર્સનલ લાઈફમાં 3-4 વસ્તુઓ કરવાની કોશિશ કરું છું. એક છે કે ઇલેક્ટ્રિસિટી જે એનર્જી છે જેના માટે ઘણા બધા બીજા રિસોર્સિસનો ઉપયોગ કરવો પડે છે એનો ઉપયોગ ઓછો થાય. જેમ કે પાણી માટે ગીઝર ના વાપરો, ઇમર્શન રોડ વાપરો તો તમે પાણી પણ ઓછું વાપરશો અને ગીઝર નહીં હશે તો તમે ઇલેક્ટ્રિસિટીનું કન્ઝમ્પશન પણ એટલું ઓછું કરશો. પાણી આ ટીપું પડે અહીંથી પડે તો પછી આમો જાય. આની અંદર રેતી અને પથ્થર છે એમાંથી પાણી ફિલ્ટર થાય અને ફિલ્ટર ચોખ્ખું પાણી આખું આની અંદર જાય. પાણીનો સંગ્રહ વધારે. ઘણું બધું અમારું પ્રિન્ટિંગનું કામ હોય છે. પ્રિન્ટરમાં ક્યારેક ભૂલ થઈ જાય, પ્રિન્ટ કરતી વખતે કાગળ ખોટો થઈ જાય કે બીજી વાર પ્રિન્ટ કરવાનું હોય તો મેં પેપરને રિસાયકલ કરીએ છીએ. એક સાઈડ ખોલી હોય તો એના પ્રિન્ટ કરી દઈએ છીએ. બીજી સાઈડ પર ધારો કે બંને સાઈડ પ્રિન્ટ થઈ ગયું છે તો એને બાળકો સાથે અમે એક્ટિવિટી કરીએ છીએ. ફોન કરીને એમાંથી વસ્તુઓ બનાવવા માટે એનો ઉપયોગ કરીએ, કાં તો ઓફિસમાં બિલ્સ ચોંટાડવા માટે એનો ઉપયોગ કરી લઈએ છીએ. જેટલું બને એટલું પેટ્રોલ ડીઝલ ઓછું વપરાય એમાં એની કોશિશ કરીએ છીએ. એટલે હવે થોડુંક પોતાની એનર્જીને યુઝ કરવા માટે સાયકલનો ઉપયોગ કરવાનું શરૂ કરીએ છીએ. જેટલા વધારે વૃક્ષો આપણે રોપીશું એનાથી જ આપણાને વાતાવરણમાં ફેરફાર થશે. ગ્લોબલ વોર્મિંગ માટે કોલેજના પ્રિન્સિપાલ તરીકે આપણે શક્ય એટલા પ્રયત્નો વિદ્યાર્થીઓ દ્વારા કરીએ છીએ. એ વિદ્યાર્થીઓ સ્ટ્રીટમાં જઈ અને લોકોને પણ સમજાવે કે શક્ય એટલો કચરો જે આપણા ત્યાં વેસ્ટ છે એ બધી સ્ટ્રીટમાં નાખવામાં ના આવે. જ્યારે પણ મેં મુસાફરી કરું છું ત્યારે મારી સાથે મેં પાણીનો બોટલ લઈ જઉં. મેં પાઉચનો ઉપયોગ કરતો નહીં કારણ કે લોકો તેનો ઉપયોગ કરી રસ્તા પર નાખી દીધું ત્યાંથી થોડું પ્રદૂષણ થાય. ગ્લોબલ વોર્મિંગને રોકવા માટે પ્લાસ્ટિકનો યુઝ નથી કરતી, પાણીનો બચાવ કરું છું અને વીજળીનો પણ ઓછો ઉપયોગ કરું છું. મારા જોડે બાઇક છે છતાં હું ચાલતો આવું છું. હું જાગૃત છું. I am aware. It's high time our Mr. West become Mr. Green.